પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 4. મન પાસેથી છીનવી આત્માને પ્રાધાન્ય આપો. સામાન્ય રીતે મનુષ્ય બાહ્ય વાતાવરણમાં જે જુએ છે, સાંભળે છે અને સમજે છે એ યથાર્થ જ્ઞાન હોતું નથી, પરંતુ બ્રહ્મવશ તેને યથાર્થ જ્ઞાન માની લે છે. આ અવાસ્તવિક જ્ઞાનને જ જ્ઞાન સમજી અને તેની અનુસાર જ કામ કરવાના કારણે જ તે પોતાના મૂળ ઉદ્દેશ્ય સુખ શાંતિની દિશામાં અગ્રેસર ન બનતા વિપરીત દિશામાં ચાલી નીકળે છે. યથાર્થ જ્ઞાનનો અનુભવી મનુષ્યનો અંતરાત્મા જ છે. શુદ્ધ, બુદ્ધ અને સ્વયં ચૈતન્ય હોવાથી તેને અજ્ઞાનનો અંધકાર ક્યારે પણ વ્યાપી શકતો નથી. પરમાત્માનો એક અંશ હોવાથી એની જ જેમ સતચિત્ત અને આનંદમય છે. જે રીતે પરમાત્માની સમીપ અસત્યની ઉપસ્થિતિ અસંભવ છે, એ જ રીતે તેના અંશ આત્માથી પણ અસત્યનો પ્રવેશ સંભવ નથી. મનુષ્યના અંતરાત્મા જે કંઈ જુએ છે, સાંભળે છે અને સમજે છે એ જ સત્ય છે, એ જ યથાર્થ જ્ઞાન છે. અંતરાત્મા દ્વારા નિયંત્રિત મનુષ્ય જ સત્યના દર્શનની તથા યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા પછી મનુષ્યનો તમામ શોક, સંતાપ અને દુઃખ દ્વંદ્વનું આપોઆપ સમાધાન થઈ જાય છે. જ્યાં પ્રકાશનું અસ્તિત્વ હશે ત્યાં અંધકાર, અને જ્યાં જ્ઞાનનું અસ્તિત્વ હશે ત્યાં દુઃખ રહી જ ન શકે. પ્રકાશનો અભાવ જ અંધકાર છે. જ્ઞાનની અનુપસ્થિતિ જ દુઃખ છે. દુઃખનું પોતાનું કોઈ મૌલિક અસ્તિત્વ જ નથી. અંતરાત્માની વાત સાંભળવી અને માનવી જ તેનું અનુશાસન છે. શંકા ઉદ્ભવી શકે કે શું મનુષ્યનો આત્મા બોલે છે પણ ખરો? હા, મનુષ્યનો અંતરાત્મા બોલે છે, પરંતુ તેની વાણી સ્થૂળ અવાજવાળી હોતી નથી. તે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ હોય છે, જેને બાહ્ય તથા સ્થૂળ કાનથી સાંભળી શકાતી નથી. મનુષ્યનો અંતરાત્મા બોલે છે, પરંતુ તે મૌન વિચાર સ્ફૂર્ણાની ભાષામાં, જેને મનુષ્ય પોતાની કોલાહલવાળી માનસિક સ્થિતિમાં સાંભળી શકતો નથી. અંતરાત્માની વાણી સાંભળવા માટે એ જરૂરી છે કે મનુષ્યનો માનસિક કોલાહલ બંધ થાય. અંતરાત્માનું સાનિધ્ય મનુષ્યને તેનો અવાજ સાંભળવા યોગ્ય બનાવી દે છે. આમ તો મનુષ્યનો અંતરાત્મા તેમાં હંમેશા ઓતપ્રોત રહેલો હોય છે, પરંતુ તે ત્યાં સુધી તેનું સાચું સાનિધ્ય મેળવી શકતો નથી કે જ્યાં સુધી તે તેનો પરિચય મેળવતો નથી, તેને જાણી લેતો નથી. પરિચયહીન નિકટતા એક અંતર જ હોય છે. ગાડીની મુસાફરીમાં ખભાથી ખભા મેળવી બેઠેલા બે માણસો અપરિચિત હોવાના કારણે નજીકમાં હોવા છતાં પણ એકબીજાથી દૂર જ હોય છે. અજાણ્યા માણસની વાત છોડી દો. આખું જીવન એકબીજા પાસે રહેવા છતાં પણ આંતરિક પરિચયના અભાવે એકબીજાથી દૂર જ રહે છે. તેઓ ક્યારેય પણ એકબીજાને યોગ્ય રીતે સમજી શકતા નથી. અંતરાત્માને ઓળખવાનો એક જ ઉપાય છે કે તેના વિષયમાં હંમેશા જિજ્ઞાસુ તથા જાગૃત રહેવામાં આવે. જે તેના વિષયમાં જેટલો વધુ જિજ્ઞાસુ અને જાગૃત રહે છે, તે તેના વિષયમાં એટલી જ ઊંડી શોધ કરી લે છે, અને તે એક દિવસે નિશ્ચિત જ તેને મેળવી લે છે. પોતાના આત્માના સંબંધમાં વધુમાં વધુ જિજ્ઞાસુ તથા જાગૃત રહો. આપ આપના આત્માથી પરિચિત થશો, વાણી સાંભળશો, સાચું માર્ગદર્શન મેળવી લેશો તો અજ્ઞાનથી મુક્ત થશો અને જીવનમાં વાસ્તવિક સુખ શાંતિના અધિકારી બનશો. અગર મનુષ્ય કોઈ કામ કરે છે તો તે વધુ તો પોતાના અંતઃકરણની પ્રેરણાથી જ કરે છે, પરંતુ તે અંતઃપ્રેરણા અંતરાત્માની હોતી નથી. એ હોય છે મનની, કે જે સ્વાભાવિક રૂપે પંથગામી હોય છે. મનુષ્ય માટે ચંચળ, નિરંકુશ અને ઉચ્છૃંખલ મન યાતનાઓનું મહામૂળ છે. તે ઇન્દ્રિયો દ્વારા કાર્યરૂપે સ્ફુરી મનુષ્યને અંધકાર તરફ ખેંચી જાય છે. જ્યાં સુધી મનુષ્ય ઉચ્છૃંખલ મનની પ્રેરણાની ગતિશીલ બનતો રહે છે, તેના અવાજનું અનુસરણ કરતો રહે છે, ત્યાં સુધી તે નિરંતર એવા માર્ગ પર જ ચાલતો રહે છે કે જેની ઉપર દુઃખ, દ્વંદ્વો અને શોક સંતાપના કાંટાળા ઝાડી ઝાંખરા ઉગેલા રહેતા હોય છે.
સાચી વાત એ છે કે મનુષ્ય પોતાના અંતરાત્માનો અવાજ એ જ મનના કોલાહલના કારણે સાંભળી શકતો નથી. જ્યાં સુધી મનનો સ્વભાવ ઉછળકૂદ કરવાનો અને શોર મચાવવાનો હોય છે, ત્યાં મનુષ્યનો અંતરાત્મા શાંત અને સ્થિર હોય છે. ન તો તે મનની જેમ કોલાહલ મચાવી શકે છે કે ન તો તે ઉછળકૂદ કરી શકે છે. પોતાની આ ચપળતાના કારણે જ મન મનુષ્યના અંતરાત્મા આગળ ચાલતું રહે છે અને તેને જાત જાતની અનિચ્છનીય પ્રેરણાઓ આપતું રહે છે. મન અવાજમાં પ્રબળતા અને નિર્દેશમાં શાસનનો ભાવ રાખી તુરંત જ પોતાને અનુકૂળ હોય એ રીતે પ્રભાવિત કરી લે છે અને તેને હઠપૂર્વક પોતાનો આજ્ઞાપાલક બનાવી લે છે. જ્યારે શુદ્ધ અને શાંત આત્મા ક્યારેય પણ મનુષ્ય માટે કોઈ પણ વાતનો હઠાગ્રહ કરતો નથી. અંતરાત્માના જિજ્ઞાસુએ એ કરવું જોઈએ કે તે મનના કોલાહલ તરફ કાન બંધ કરી અંતરાત્માનો અવાજ સાંભળવાનો અભ્યાસ કરે. જે દિવસે તે અંતરાત્માનો નિર્દેશ સાંભળવાનો અને તેનું પાલન કરવાનો પ્રયત્ન કરશે તો તે એ દિવસે વાસ્તવિક સુખ શાંતિનો અધિકારી બની જશે. મનુષ્યના કાન જિજ્ઞાસાની પ્રબળતાથી એ તન્મયતાને સરળતાથી સિદ્ધ કરી શકે છે જે અંતરાત્માના અવાજને સાંભળવામાં સફળતાપૂર્વક સહાયક થઈ શકે. આત્મા જ મનુષ્યનો સાચો મિત્ર છે. તે હંમેશા મનુષ્યને સત્યના માર્ગ પર ચાલવા અને કુમાર્ગથી સાવધાન રહેવાની ચેતવણી આપતો રહે છે. પરંતુ એ વાતનો ખેદ છે કે મનુષ્ય મનના કોલાહલમાં ખોવાઈ જઈ તેનો અવાજ સાંભળી શકતો નથી. જો મનુષ્ય વાસ્તવમાં તેનો અવાજ સાંભળવા ઈચ્છે તો તે ધ્યાન આપવાથી એ રીતે સાંભળી શકે છે જે રીતે એક નાનકડું બાળક ઘણા બધા અવાજો વચ્ચે પણ પોતાની માનો અવાજ સાંભળી ઓળખી લે છે. અંતરાત્મા મનુષ્યનો મિત્ર છે. એ હંમેશા તેનું હિત ઈચ્છતો રહે છે, છતાં પણ તે તેની સમક્ષ ઉપસ્થિત કેમ થતો નથી, છુપાયેલો કેમ રહે છે? આ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિના મગજમાં ઉદ્ભવી શકે છે. તેનો સીધો જ જવાબ એ છે કે આત્મા હંમેશા નિરંતર સામે જ રહેતો હોય છે, પરંતુ એ મનુષ્યની જ દ્રષ્ટિનો દોષ છે કે તે તેને જોઈ શકતો નથી. સૂર્ય હંમેશા નજર સામે જ દેખાતો હોય છે. હવે તેની તથા નજરની વચ્ચે કોઈ અવરોધ ઉત્પન્ન થાય તો સૂર્ય તેના માટે છુપાયેલો જ છે, અર્થાત અદૃશ્ય જ છે. મનુષ્ય તથા તેના આત્માની વચ્ચે મનના પ્રાધાન્યનો પડદો પડેલો છે, જેના કારણે પ્રત્યક્ષ આત્મા પણ મનુષ્ય માટે અદૃશ્ય જ રહે છે. અગર જો મનુષ્ય મનના પ્રાધાન્યની ઉપેક્ષા કરી શકે તો નિશ્ચય જ તેનો અંતરાત્મા તેને માટે પ્રકાશ જેમ પ્રત્યક્ષ દેખાવા લાગશે. મનને પ્રાધાન્ય આપનાર મનુષ્ય હંમેશા જ પોતાની આત્માથી વંચિત જ રહે છે અને તેને મળવા માટે તાલાવેલી હોવા છતાં પણ પ્રાપ્ત કરી શકતો નથી. મનને પ્રાધાન્ય આપનાર તેના નિર્દેશ તથા સંકેત દ્વારા જ સંચાલિત રહેતો હોય છે. ઘણી બધી વાર ઘણા બધા મનીષી લોકો પોતાના મનને સાધના દ્વારા શુદ્ધ તથા પ્રબુદ્ધ પણ બનાવી લે છે, પરંતુ ત્યાં સુધી પણ એ શુદ્ધ અને પ્રબુદ્ધ મન વિશ્વાસપાત્ર માની ન શકાય કે જ્યાં સુધી તેનું અસ્તિત્વ આત્મામાં વિલીન બની જતું નથી. ઘણીવાર તો સંસ્કારી અને સુશિક્ષિત થઈને મન એથી પણ વધુ પ્રબળ બની જાય છે. તેનું અસ્તિત્વ એટલું બધું વધી જાય છે કે તે આત્માને નિયંત્રિત કરવાનો માત્ર પ્રયત્ન જ કરતું નથી, બલકે તે પોતાને મનુષ્યનો અંતરાત્મા જ જાહેર કરવા લાગે છે. પરંતુ આત્મા પ્રત્યે ઉત્સુક મનીષી લોકો તેની આ ચાલાકીને સારી રીતે જાણી લે છે અને ક્યારેય પણ તેના છળમાં ફસાતા નથી. મન જેટલું વધુ પ્રબળ અને પ્રબુદ્ધ હોય છે એટલા જ પ્રમાણમાં તે વધુ હઠાગ્રહી બની જાય છે. તે જે કંઈ પણ જુએ છે, સાંભળે છે, અનુભવ કરે છે તથા સ્વીકાર કરે છે તેને જ સત્ય માની લે છે અને હઠપૂર્વક એ વાતનો પ્રયત્ન કરતું રહે છે કે જે વાતનો તેને સ્વીકાર કર્યો છે. મનુષ્ય પણ તેને સત્ય માને તથા તેનો જેમને તેમ સ્વીકાર કરી લે. પોતાના આપેક્ષિક જ્ઞાનને પણ હઠાગ્રહી મન સત્ય સાબિત કરવા માટે એવા શક્તિશાળી તર્કોની શોધ કરી લે છે કે જેને સાંભળી મનુષ્ય ભ્રમમાં પડી જાય છે અને તેનો સ્વીકાર કરી લે છે. પરંતુ વાસ્તવિકતા તો એ હોય છે
કે મન દ્વારા અનુભવેલું જ્ઞાન ક્યારેય પણ સત્ય બની શકતું નથી. મનનું અસ્તિત્વ ભૌતિક છે, સાંસારિક છે, અર્થાત તેનો અનુભવ કરવામાં આવેલ જળજન્ય જ્ઞાન સત્ય બની શકતું નથી. મનની પ્રેરણાદાયક પ્રબળતાથી બચવા માટે એક જ ઉપાય છે કે કોઈ પણ સ્થિતિમાં તેની ઉપર વિશ્વાસ કરવામાં ન આવે અને પ્રાધાન્ય મન પાસેથી છીનવી અંતરાત્માને આપી દેવામાં આવે. પ્રાધાન્યના અભાવે તેનો હઠાગ્રહ ઓછો થઈ જશે અને મનુષ્યના આત્માનું અમૃતત્વ પ્રગટવા લાગશે. મનુષ્યનું મન ત્યાં સુધી વિશ્વાસુ બની શકતું નથી કે જ્યાં સુધી જન્મોજન્મના સંસ્કારોના મળનું તેની ઉપરથી સંપૂર્ણ રીતે ધોવાણ થઈ જતું નથી. નિર્મળ બની ગયા પછી મનની વિહ્વળતા નાશ પામી જાય છે અને તે શાંત તથા સ્થિર બની જાય છે. મનને સ્તબ્ધતાની સ્થિતિમાં અંતરાત્માનો અવાજ એવો જ સંભળાવા લાગે છે કે જેવી રીતે વરસાદની ગર્જના બંધ થઈ જતા બપૈયાનો અવાજ સંભળાવા લાગે છે. મનુષ્યના મનના કુસંસ્કારો દૂર કરવા ત્યારે જ સંભવ છે કે જ્યારે તેના પ્રાધાન્યનો નાશ કરી દેવામાં આવે અને આત્માને પ્રાધાન્ય આપી તેના પ્રત્યે વધુમાં વધુ જાગૃત, સાવધાન તથા ઉત્સુક બનવામાં આવે. સ્તબ્ધ થઈ ગયા પછી મનનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહેતું નથી. કક્ષા અનુસાર યા તો તે આત્માને વશ થઈ જાય છે અથવા સમુદ્રના બિંદુ અને પ્રકાશમાં અંધકારની જેમ સમાઈ જાય છે. મન સ્તબ્ધ થઈ જવાનું સૌથી મોટું લક્ષણ એ છે કે મનુષ્યના અંતઃકરણની પ્રેરણાઓમાં કોઈ દ્વંદ્વ, કોઈ વિરોધ અથવા કોઈ સંકલ્પ વિકલ્પ રહેતો નથી. તેના હૃદયમાં કેવળ એક જ નિર્દ્વંદ્વ, નિર્વિઘ્ન, નિર્વિરોધ અને નિશ્ચિત વિચારો ઉઠે છે અને તેને ક્રિયાત્મક સ્વરૂપ આપવા મનુષ્યના મગજમાં કંઈક અશુભ બનવાની કોઈ આશંકા રહેતી નથી. મનુષ્યના વૈચારિક દ્વંદ્વનું કારણ એ જ હોય છે કે અંતરાત્મા અને મનમાં વિરોધી શક્તિ જળવાઈ રહે છે. નિશ્ચય જ સ્વાભાવિક વિરોધ હોવાથી પોતાના ગુણધર્મ અનુસાર મનુષ્યને ખોટા રસ્તા પર ચાલવા પ્રેરિત કરશે અને આત્મા અવશ્ય તેનો વિરોધ કરશે. આત્મા મનુષ્યને સાચા માર્ગ પર ચાલવા માટે કહેશે. મન તેમાં તર્ક વિતર્ક કરશે. કરવામાં આવે કે ન કરવામાં આવતું આ વિરોધી દ્વંદ્વ આત્મા સાથે મનનું અસ્તિત્વ જાળવી રાખવાના કારણે જ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના આત્મા દ્વારા નિયંત્રિત થઈ શકતો નથી ત્યાં સુધી આત્મા તરફથી નિષેધાત્મક નિર્દેશ ચાલતો રહે છે. જ્યાં સુધી કોઈ પણ સંકલ્પનો નિષેધ થતો રહે ત્યાં સુધી સમજવું જોઈએ કે અત્યારે મનનું કંઈ ને કંઈ સ્વતંત્ર અસ્તિત્વ જળવાઈ રહ્યું છે અને તે મને ખોટા રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જેનો આત્મા વિરોધી કરી રહ્યો છે. વિરોધ તો મન પણ કરે છે, પરંતુ મનના એ વિરોધનો પણ એક તરફથી વિરોધ થતો રહે છે જે આત્મા તરફથી થતો હોય છે, જેની તરફ થોડું ધ્યાન આપવાથી તેનો અનુભવ કરી શકાય છે. આત્મા અમર છે, શાશ્વત છે, સત્ય છે. એના માટે તેનો નાશ થઈ શકતો નથી અને ન તો તેની સ્થિતિ બદલાઈ શકે છે. મન ભૌતિક છે, અનક્ષર છે. તેને મારવું અથવા આત્માને વશ થઈ તેમાં જ પોતાનું વિસર્જન કરવું પડશે. આત્માનો અવાજ સાંભળવા અને તેનો સાક્ષાત્કાર કરવા માટે મનુષ્ય મનના પ્રાધાન્યને છીનવી આત્માને આપે. આત્મા પ્રત્યે જાગૃત, સાવધાન, ઉત્સુક બની પોતાનું ભવિષ્ય બનાવશે તથા શાશ્વત સુખનો અધિકારી બનશે. મનુષ્ય અને તેની મહાન શક્તિ. પરમાણુ શક્તિના સંબંધમાં આધુનિક વિજ્ઞાનીઓનું કહેવું છે કે જ્યારે તેની સંપૂર્ણ જાણકારી મનુષ્યને મળી જશે ત્યારે ગ્રહો, નક્ષત્રો વચ્ચેનું અંતર એટલું બધું તો ઘટી જશે કે જાણે પૃથ્વી પરનું એક ગામ. પરંતુ તેની જાણકારીનો અધિષ્ઠાતા મનુષ્ય જ છે, અર્થાત તેની શક્તિનું અનુમાન લગાવવું અસંભવ છે. મનુષ્યમાં એ તમામ શક્તિઓ વિદ્યમાન છે કે જેનાથી આ સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે અને સર્જનનું કામ પણ એટલું બધું થઈ શકે કે તેનું એક નાનકડું સ્વરૂપ આ રમણીય ધરતીને જ જોઈ શકો છો. મનુષ્ય વિધાતાની રચનાનું એક સર્વશ્રેષ્ઠ ચમત્કારી પ્રાણી છે. અવ્યવસ્થિત ધરતીનો
સુવ્યવસ્થિત આકાર આપવાનો યશ તેને જ મળેલો છે. જ્ઞાન, વિજ્ઞાન, ભાષા, લિપિ, સ્વર વગેરે જે વિશેષતાઓ તેને પ્રાપ્ત થયેલી છે, નિઃશંક તેનાથી તેની શ્રેષ્ઠતા જ સાબિત થાય છે. મનુષ્ય આ સંસારનું સંપૂર્ણ સંપન્ન પ્રાણી છે. મહર્ષિ વ્યાસે એના સંબંધમાં પોતાનું મત વ્યક્ત કરતા લખ્યું છે, ગુહ્યમ બ્રહ્મ તદિદમ બ્રહ્મવિમિ નહીં માનુષાત શ્રેષ્ઠતરમ હિમ કિંચિત. અર્થાત હું આપને ખૂબ જ ભેદની વાત બતાવી રહ્યો છું કે મનુષ્યથી ચઢિયાતું આ સંસારમાં બીજું કોઈ પણ નથી. તે સર્વશક્તિ સંપન્ન છે. જ્યાં ઈચ્છે ત્યાં ઉથલપાથલ મચાવી દે, મારામારી, કાપાકાપી મચાવી દે. મનમાં જો આવે તો શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપી દે. કોઈ પણ કામ એવું નથી કે જે મનુષ્યની શક્તિની, સામર્થ્યની બહાર હોય. ધન, પદ, પ્રતિષ્ઠા, યશ, સન્માન વગેરે કોઈ પણ વૈભવ એવો નથી કે જેને તે પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાન રામ તથા ભગવાન કૃષ્ણ પણ મનુષ્ય જ હતા, પરંતુ તેઓએ પોતાની શક્તિઓનો ઉત્કર્ષ કર્યો તો તેઓ નરમાંથી નારાયણ બની વિશ્વમાં પૂજાવા લાગ્યા. મનુષ્ય પોતાના પૌરુષત્વથી, વિદ્યા, બુદ્ધિ અને બળથી વૈભવ પ્રાપ્ત કરી શકે છે. દેવત્વની ઉચ્ચ શ્રેણીમાં બિરાજમાન થઈ શકે છે. એ ભગવાન બની શકે છે. આ સંસારમાં એની શક્તિથી પર કંઈ પણ નથી. શાસ્ત્રકારોનું કથન છે કે યદ બ્રહ્માંડે તત્પિંડે, અર્થાત આ જગતમાં જે કંઈ પણ દેખાય છે એ બધું જ બીજરૂપે મનુષ્યના શરીરમાં, પિંડમાં વિદ્યમાન છે. મનુષ્ય દીનહીન અને ગરીબ ત્યાં સુધી છે કે જ્યાં સુધી તે પોતાને ઓળખતો નથી. જ્યાં સુધી તુલસીદાસ નિકૃષ્ટ જીવન વ્યતીત કરતા રહ્યા ત્યાં સુધી તેઓ શોક સંતાપમાં ડૂબેલા રહ્યા. કોઈએ તેમને ઓળખ્યા પણ નહીં. તેઓ બિચારા અહીં તહીં માર્યા ભટકતા રહ્યા. પરંતુ જેવી જ તેમની આંતરિક શક્તિઓ પ્રકાશિત થઈ એવા જ તુલસીદાસ અમૃતપુત્ર બની ગયા, જનજનનીની વાણીમાં સમાઈ ગયા, સંત બની ગયા, મહાત્મા બની ગયા. વાલ્મીકી, અંગુલીમાલ વગેરેની કથાઓ તો સર્વવિદિત છે. બિલ્વમંગલ સૂરદાસના નામથી પ્રસિદ્ધ થયા. તેના મૂળમાં મનુષ્યના અંતઃકરણનો વિકાસ જ સમાયેલો છે. દરેક મનુષ્યમાં એ શક્તિઓ, એ સામર્થ્ય છે. અંતર કેવળ એટલું જ છે કે તે લૌકિક કામનાઓથી ઘેરાયેલો છે. મનુષ્ય ક્યારે પણ પરલૌકિક સંભાવનાઓના વિચાર સુદ્ધા કરતો નથી. આ કારણે જે તે નાનો, તુચ્છ, નિકૃષ્ટ છે. મનુષ્ય પોતાના પ્રભાવથી ચૈતન્યવિહીન પ્રાણીઓને પણ નવજીવન બક્ષવાની શક્તિ ધરાવે છે. તેણે દેશ, સમાજ તથા વિશ્વ સુદ્ધા બદલી નાખ્યું. મનુષ્ય સામાજિક જીવનનો ઘડવૈયો છે. તેનાથી રાષ્ટ્રને બળ મળે છે. માનવીય શક્તિની એક જ ચિનગારીથી યુગનું પરિવર્તન થઈ રહ્યું છે અને આ કામ આગળ ઉપર પણ યુગો સુધી ચાલતું રહેશે. એ જે બાજુ ચાલે છે, દિશાઓ ચાલવા લાગે છે, રોકાય છે તો સમગ્ર સંસાર તે નિષ્પ્રાણ જેવો બની જાય છે. મનુષ્ય જ સંસારની ગતિ, જીવન અને પ્રાણ છે. એ ન હોત તો આ સમગ્ર સૃષ્ટિ ખાડા ખૈયા, વેરવિખેર જળવત પડી હોત. એ જ આ ધરતી પર પ્રાણ વિખેરે છે અને વિભિન્ન પ્રકારનો ખેલ રચે છે. વૈજ્ઞાનિક શોધખોળો અને ઔદ્યોગિક સંસ્થાઓ તરફ દ્રષ્ટિ કરવાથી તેની શ્રેષ્ઠતાની વાત વધુ મજબૂત બની જાય છે. ત્યારે એવું લાગે છે કે તે ઈચ્છે ત્યારે અણુ હથિયારોનો ઉપયોગ કરી સમગ્ર ધરતીનો કચ્ચર ઘાણ કાઢી નાખે, અને એ પણ સંભવ છે કે તે બીજી શક્તિનો ઉપયોગ રચનાત્મક કાર્યોમાં કરવા લાગશે. ત્યારે સ્વર્ગની તમામ કિંમતી ચીજવસ્તુઓ અહીં જ પ્રાપ્ત કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં પડે. મનુષ્યની અંદર જ ભગવાનનું તેજ, સૃષ્ટિનું સત્વ, સિદ્ધિઓનું સ્તોત્ર જોઈ તેને ઈશ્વરનો લાડકવાયો કહેવાનું મન થાય છે. એવું લાગે છે કે આ ગુણોના કારણે સૃષ્ટિના બીજા પ્રાણીઓ શારીરિક શક્તિઓથી બળવાન હોવા છતાં પણ તેને માથું ઝુકાવે છે. આટલું બધું હોવા છતાં પણ મનુષ્યની દિનહીન કંગાળ સ્થિતિ જોઈ એકાએક એની શક્તિઓ પર વિશ્વાસ બેસતો નથી. તેનું એક જ કારણ છે કે લોકો સુખ મેળવવાના સાધનો એકત્ર કરવામાં ભટકી જાય છે અને પોતાની શક્તિઓથી વંચિત થઈ જાય છે.
સુખ, શાંતિ અને શક્તિનું મૂળ છે મનુષ્યનો આત્મા. જ્યાં સુધી તે આત્મ સાક્ષાત્કાર કરી લેતો નથી ત્યાં સુધી તેની શક્તિ એવી જ પડી રહે છે કે જેવી રીતે ઘરમાં અપાર સોનું દટાયેલું પડ્યું હોય, પરંતુ તે કયા સ્થળે કેટલી ઊંડાઈએ દટાયેલું પડ્યું છે તેનું તેને જ્ઞાન નથી. આ જ્ઞાનના અભાવે એ સોનાની સ્થિતિ એવી જ છે જેવી આત્માની. આત્મા જ સિદ્ધિઓનો જનક છે. એ જ બ્રહ્મ તાદાત્મ્યનું કારણ અને માધ્યમ છે. તેને ઓળખ્યા વગેરે મનુષ્ય શક્તિશાળી બની શકતો નથી. તેને માટે મનુષ્ય સાધના, સ્વાધ્યાય, સંયમ અને પરમાર્થિક જીવનનો અભ્યાસ કરવો પડે છે. ત્યારે જ એ શક્તિનો અભ્યુદય થવો સંભવ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કુળ, દેશ અને સમયનું કોઈ જ બંધન નથી. પોતાની શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, લગન અને તત્પરતાના બળે હીન કુળમાં જન્મેલી વ્યક્તિ પણ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. અજામિલ, રૈદાસ અને કબીરજી વગેરે સંતોના જીવન દ્વારા સાબિત થાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વર્ણ વ્યવસ્થા અવરોધરૂપ નથી. જીવનના શોધન દ્વારા નીચ કુળમાં જન્મેલ વ્યક્તિ પણ ઉચ્ચ કુળની વ્યક્તિ જેવી જ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે સતયુગ, દ્વાપર, કળિયુગની સીમાઓ પણ આ રસ્તામાં અવરોધ ઉત્પન્ન કરી શકતી નથી. આપણા પૂર્વજો અનંત શક્તિઓના સ્વામી હતા. આ ઉત્તરાધિકાર કોઈને કોઈ સ્વરૂપે આપણને પણ મળેલો છે અને આગળ ઉપર પણ આ ક્રમ હંમેશા આ જ રીતે ચાલતો રહેશે. સંસ્કૃતિ, શિક્ષણ અને સદાચારની અનુરૂપ કુળ અને કાળમાં આત્મજ્ઞાની પુરુષોની સંખ્યા ઓછા વધતા પ્રમાણમાં હોઈ શકે, પરંતુ આ પરિસ્થિતિઓ તેમના ઉપર પોતાનું પ્રતિબંધ લાગી શકતી નથી. નિઃશંક આત્મશોધન એક પ્રકારનું તપ છે. એમાં અનેક લોકો પોતાની અસમર્થતા પ્રગટ કરવા લાગે છે અને પોતાના બચાવ માટે એ કહેતા રહે છે કે હવે મારી તો એ અવસ્થા જ રહી નથી, યા હું હવે ઘરડો બની ગયો છું જેથી મારું મન પણ લાગતું નથી, યા તો હું હજી નવયુવાન છું, હજી તો ખેલવા કૂદવાના, હરવા ફરવાના દિવસો છે, ધર્મકર્મની વાતો તો વૃદ્ધાવસ્થામાં જ ચાલી શકે વગેરે વગેરે. એટલા માટે વસ્તુસ્થિતિ બદલાતી નથી. આત્મા જન્મ મરણ રહિત છે. તેને ન તો ઘડપણ આવે છે ન તો મૃત્યુ થાય છે. તે દરેક પરિસ્થિતિમાં એક જ સમાન હોય છે. એવું જો ન હોત તો ધ્રુવ 5 વર્ષની ઉંમરમાં જ પૂર્ણતા પ્રાપ્ત ન કરી લેતા. જગતગુરુ શંકરાચાર્ય માત્ર 31 વર્ષની ઉંમરમાં જ એ કામ પૂરું કરી દેખાડ્યું હતું કે જે 100 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ પણ ન કરી શકે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ સંત જ્ઞાનેશ્વરે ગીતાની વિશ્વપ્રસિદ્ધ જ્ઞાનેશ્વરી ટીકા લખી નાખી હતી. અમેરિકાના પ્રખ્યાત વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન 135 વર્ષની ઉંમર થઈ ગયા પછી પણ આ સૃષ્ટિના મહત્વના રહસ્યો શોધવામાં લાગી રહ્યા અને સફળતા મેળવી. આત્માની ઉન્નતિના માર્ગમાં ઉંમર ઓછી હોવી કે વધુ હોવી અવરોધરૂપ નથી. આવશ્યકતા કેવળ પોતાના સૂતેલા સંસ્કારોને જગાડવાની છે. ઉન્નતિશીલ હોવું સંપૂર્ણ રીતે પોતાના ભાગ્ય પર નિર્ભર નથી. વિચારપૂર્વક જોવાથી એ જાણ થાય છે કે મનુષ્યને પરમાત્માએ જે સાધનો પૂરા પાડ્યા છે, અર્થાત પરમાત્મા તરફથી જે સાધનો મળ્યા છે તે લગભગ એક જ સરખા છે. દરેકને 2 હાથ, 2 પગ, નાક, 2 કાન, 2 આંખ, મોઢું વગેરે એક જેવા મળ્યા છે. દરેક મનુષ્ય વિચાર, જ્ઞાનના સાધનો પણ પોતાની લગન અનુસાર પ્રાપ્ત કરી શકે છે. ભાગ્યવાદી સિદ્ધાંત કાયર તથા નપુંસક પુરુષોનો છે. પુરુષાર્થ એક ભાવ છે અને તેનો કરતા પુરુષ છે. પોતાની પૂર્વની અસમૃદ્ધિથી કોઈએ પોતાની ક્ષુદ્રતાનો સ્વીકાર ન કરી લેવો જોઈએ. બળવાન આત્માઓ પ્રતિકૂળ દિશામાં પણ ઉન્નતિ કરે છે. મનુષ્યના વ્યક્તિત્વનું સાચું પરિશોધન તો મુશ્કેલીઓમાં જ થાય છે. બાહ્ય સાધનોના અભાવે રડવું કકડવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અગર આપની પાસે પેન નથી તો શું એના કારણે લખવાનું કામ રોકી દેવું જોઈએ? આપ હોલ્ડરથી પણ આ કામ ચલાવી શકો છો.
કલમ યા પેન્સિલનો પણ ઉપયોગ કરી લો તો તેમાં શું નુકસાન છે? મનુષ્ય સાધનોનો ગુલામ નથી, તે સ્વયં જ સાધન બને છે. ધન આપોઆપ પેદા થતું નથી, પેદા કરવામાં આવે છે. ઉદ્યમી પુરુષ તો 1000 હાથનો કૂવો ખોદીને પણ પાણી બહાર કાઢી લે છે. આત્માનું શોધન પણ કોઈ સાધનના અભાવે રોકાતું નથી. અગર પોતાનું મનોબળ નિર્બળ ન હોય તો અત્યંત ગરીબ સ્થિતિમાં પણ આત્મકલ્યાણનો માર્ગ શોધી શકાય છે. પોતાની ઈચ્છા શક્તિ દ્રઢ હોય તો સ્થળ, રૂપ વગેરે અત્યંત નાનકડો અભાવ પણ આત્મોત્થાનમાં અવરોધ ઉત્પન્ન કરી શકતો નથી. જગતના મોટાભાગના મહાપુરુષોએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાની સુખ સગવડતાઓનો ત્યાગ પણ કરી દીધો હતો. એક દ્રષ્ટિએ ભૌતિક સમૃદ્ધિ આધ્યાત્મિક વિકાસમાં અવરોધ માનવામાં આવી છે, કારણ કે તેનાથી મનુષ્યની ચેષ્ટાઓ અંતર્મુખી બની શકતી નથી અને મનુષ્ય સાંસારિક વિષય વાસનાઓમાં જ ફસાયેલો રહે છે. એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ યજ્ઞમય જીવનની પ્રથાનો જન્મ આપ્યો છે. તેઓ સ્વયં પણ ત્યાગમય જીવન જીવતા હતા અને એવો જ આદેશ આપણને પણ આપી ગયા છે. એમના દ્વારા આવું કરવાનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે મનુષ્ય પોતાની જરૂરિયાતો વધારી આત્મકલ્યાણના માર્ગથી ક્યાંક વિચલિત ન બની જાય. યોગ વશિષ્ઠમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના આત્માના દર્શનમાં પોતાની શક્તિઓને પ્રયુક્ત કરે. કોઈ બાહ્ય શક્તિઓ આપની મદદ કરી શકતી નથી. યદ્દાસ્યતે કિશ્ચિત કેનચિત ક્વચિદેવ હિ સ્વશક્તિ સંપ્રવૃત્ત્યા યલભ્યતે નાન્યતઃ ક્વચિત. અર્થાત અગર મનુષ્ય જે કંઈ પણ પ્રાપ્ત કરે છે તે પોતાની શક્તિઓ દ્વારા જ પ્રાપ્ત કરે છે. બાહ્ય સાધનો માત્ર સીમિત સહાય આપી શકે છે. એ જ રીતે સંત ઇમર્સનનું કહેવું છે કે પોતાની મદદ મનુષ્ય જાતે જ કરી શકે છે. મનુષ્ય જે સદ્ગુણોના આધારે ઉન્નતિના પથ પર અગ્રેસર બને છે તેમાંથી મુખ્ય છે આત્મવિશ્વાસ. અંગ્રેજી ભાષાના અગ્રગણ્ય કવિ ટેનિસને લખ્યું છે કે અગર આપણે આત્મવિશ્વાસુ, આત્મજ્ઞાની અને આત્મસંયમી હોઈએ તો જીવન શક્તિથી સંપન્ન બની શકીએ છીએ. મનુષ્ય વ્યર્થમાં જ લૌકિક કામનાઓમાં ડૂબેલો રહે છે. એનાથી તેનું કોઈ જ પ્રયોજન પૂરું થતું નથી. તેનાથી મનુષ્યનું લક્ષ્ય શરીર સુખ સુધી જ મર્યાદિત બની જાય છે. પરંતુ જ્યારે તે વિચાર કરવા લાગે છે કે શરીર જળ અને ચૈતન્ય શક્તિઓનું સંમિશ્રણ જ છે, ત્યારે તેની આધ્યાત્મિક શ્રદ્ધા જાગૃત થાય છે. એનું નામ જ આત્મવિશ્વાસ છે. એનાથી જ આત્માની ક્ષુદ્રતાનું નિવારણ થાય છે. માત્ર સંકલ્પ કરી લેવાથી જ સફળતા મળી શકતી નથી. તેના માટે ક્રિયાશીલ બનવું પડે છે અને સંયમી જીવન દ્વારા શારીરિક શક્તિઓને ગતિશીલ રાખવી પડે છે. જગતગુરુ શંકરાચાર્ય સૌંદર્ય લહરીમાં લખ્યું છે, શિવ શક્ત્યા યુક્તો યદિ ભવતી શક્તઃ પ્રભવિતુમ ન ચેદેવં દેવો ન ખલુ કુશલઃ સંપન્દિતુમપી. અર્થાત સંકલ્પની સિદ્ધિ માટે કર્મ કરવું પડે છે. કર્મનો આધાર શક્તિ છે, ત્યારે જ સામર્થ્ય બને છે. શક્તિ ન હોય તો ક્રિયાશીલતા પણ નહીં રહે. આ રીતે મનુષ્ય જ્યારે પોતાના દોષ દુર્ગુણોને ધીરે ધીરે દૂર કરી શ્રેષ્ઠ સંસ્કારોને ધારણ કરવા લાગે છે, ત્યારે જીવનમાં દૃષ્ટિકોણમાં સ્વાભાવિક રીતે જ પરિવર્તન થવા લાગે છે. ભોગવિલાસની લાલસાનો નાશ થાય છે અને આત્મજ્ઞાનની ઈચ્છા બળવાન બનતી જાય છે. એવા જ સાધનો પણ મળી જાય છે અને જીવનનો ક્રમ પણ લક્ષ્ય પ્રાપ્તિ તરફ સરળતાથી અગ્રેસર બનવા લાગે છે. આ સાધનો બાહ્ય હોતા નથી, બલકે આંતરિક વિશેષતાઓ જ હોય છે. સત્ય, અહિંસા, પ્રેમ, ત્યાગ, સેવા, આશા, ઉત્સાહ, ધીરજ, સ્વાધ્યાય, સંયમ, સદાચાર વગેરે દ્વારા તેનું શુદ્ધિકરણ થઈને શુદ્ધ, નિર્મળ તથા પવિત્ર આત્માના દર્શન થવા લાગે છે. આ એ સ્થિતિ હોય છે કે જ્યાં સંપૂર્ણ શક્તિ આવીને એકત્ર થઈ જાય છે અને મનુષ્ય અહમ બ્રહ્માસ્મિ, અય આત્મા બ્રહ્મની શક્તિશાળી ભૂમિકા પર પદાર્પણ કરી જાય છે.
મનુષ્ય જે ઉદ્દેશ્યને લઈને આ ધરતી પર આવે છે તેની ભરપાઈ થઈ જાય છે અને તે અનંત સિદ્ધિઓનો સ્વામી બની સુખનો ઉપભોગ કરે છે. જેને પણ સુખની ઈચ્છા હોય એ સૌ માટે પણ આ જ રસ્તો છે કે તેઓ પોતાના પૌરુષત્વને જાગૃત કરે, શક્તિશાળી બનાવે, ત્યારે જ તેને સાચું સુખ મળી શકે છે.